હવે અડેલ કાશીમાં પંડિતોને એ બધા બહુ જ શાસ્ત્રાર્થ કરવા આવતા. એટલે વલ્લભે વિચાર કર્યો કે અહીંયા રહીશ તો મારા પ્રભુની સેવા નહીં થાય. એટલે દૂર, કાશીથી ને દૂર અડેલ એટલે સાવ જંગલ જેવું હતું. હવે થોડું રળિયામણું છે. ત્યાંથી થોડો દૂર ગંગા કિનારો છે. વલ્લભે ત્યાં રહેવાનું નક્કી કર્યું, પોતાનો મુકામ ત્યાં રાખ્યો. અને વલ્લભ અહીંયા બધા સ્વરૂપોને પધરાવી જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃણની ક્લિષ્ટદ, બધાને શીખવાડવા જન માટે ઠાકોરજીની સેવા કરી કૃષ્ણ સેવા સદા કર્યા. બહુ જ રળિયામણા બેઠકજી છે. અને અંદર ગોપીનાથજીના બેઠકજી છે. કારણ અડેલમાં ગોપીનાથજીનું પ્રાગટ્ય અને 7 બાળકો. ગુસાઈજીનું પ્રાગટ્ય ચરણાટમાં, ગુસાઈજીના 7 બાળકોનું પ્રાગટ્ય અહીંયા અડેલમાં. ગિરધરજી જેનું બીજું નામ ગોવર્ધન, ગોવિંદરાયજી જેનું બીજું નામ રાજાજી, બાલકૃષ્ણજી જેનું બીજું નામ રાજીવ લોચન, ગોકુળનાથજી જેના 4 નામ ગોકુળનાથજી, શ્રીજી, કૃષ્ણ અને વલ્લભ, 5મા રઘુનાથજી જેનું બીજું નામ રામચંદ્ર, 6ઠા યદુનાથજી જેનું બીજું નામ મહારાજ, 7મા આપણે ઘનશ્યામજી એનું બીજું નામ પ્રાણવલ્લભ. તો અહીંયા અડેલના બેઠકજીનું મહાત્મા એટલે છે. ત્યાં શાસ્ત્રાર્થ એટલા થતા. અને સૌથી વિશેષ ઇલમ્માજીને બ્રહ્મસંબંધ કોણ આપે? દીકરાથી તો અપાય નહીં. હવે એટલો તાપ થાય માને કે મને સેવામાં બધાય આવે છે, હું નથી જઈ શકતી. હવે વલ્લભ સમજી ગયા કે માનો તાપ પરાકાષ્ઠાએ છે. એમણે નવનીત પ્રિયાજીને વિનંતી કરી, મારા વાલા હવે આપ કાંઈક રસ્તો કાઢો. હવે એકવાર એવું બન્યું, જો અડેલના ઘણા બધા પ્રસંગો છે, આ તો એમાંનો એક કે આનો કાંઈક રસ્તો કાઢો. તો એકવાર એવું બન્યું કે પંડિતો બધાય શાસ્ત્રાર્થ કરવા આવ્યા બપોરે અનોસર પછી, રાજભોગ પછી. હવે શાસ્ત્રાર્થમાં એવી ચર્ચા થઈ કે ઉત્થાપનનો સમય થઈ ગયો. હવે વલ્લભ તો શાસ્ત્રાર્થમાં હતા, ઉનાળાનો સમય. હવે માને બોમ્બ પાડી. કોણે? નવનીત પ્રિયાએ. અમા મોકો જલ પીલાવ. મારા વાલા મને ક્યાં બ્રહ્મસંબંધ, મને વલ્લભ ખીજે. એ કે હાલો હું બ્રહ્મસંબંધ કરાવી દઉં. એ કે હે? એ કે આવી જાઓ સ્નાન કરીને. માં તો સ્નાન કરીને ગયા. તુલસીજી હાથમાં લો અને ગોકુળનાથજીના ચરણારવિંદમાં સમર્પણ કરાવ્યું. નવનીત પ્રિયાજી ગુરુબાઈના ગોકુળનાથજીના ચરણારવિંદમાં સમર્પણ કરાવ્યું. માને બ્રહ્મસંબંધ થઈ ગયો. માં તો હાલવા માંડ્યા. એ કે છેડો પકડો. એ માં, ભેટ દીધા વિના થોડું જવાય, લાવો અમારી ભેટ. એ કે મારી પાસે તો કાંઈ નથી. આ ગળામાં સાચા મોતીની કંઠી છે, લાવો. માં કે પણ મારા, એ કે બસ ખાસા કરીને આપી દો. મોતી, હીરા, સોનું, ચાંદી છોવાય નહીં, માં આપી દો. માએ કંઠેસરી કાઢીને શ્રીકંઠમાં ધારણ કરાવી, ભેટ આપી. માના ભાવથી આજની તારીખમાં આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને કંઠેસરી રાતના પણ વળી થાય નહીં. કારણ કે વાત્સલ્ય ભાવથી, માના ભાવથી આપણે ધરાવીએ છીએ. હવે વલ્લભ આવ્યા, જોયું તો ઝારીજી ભરેલા હતા. બરજા આ કોણે કર્યું? માં તો બિચારા કે નવનીત પ્રિયાજી કે ખીચશો નહીં માને. વલ્લભ મેં બ્રહ્મસંબંધ કરાવ્યો. વલ્લભ કે મારો મનોરથ પૂરો કર્યો.
કારણ કે માને દીકરો કેવી રીતે ગુરુ બને? તો આવી ઘણી બધી લીલાઓ અડેલમાં. જો એક ભગવદીય વૈષ્ણવ છે ને, એ રોજ જે મને એવું સમજાવતા કે એલા માનસીમાં આપણે વલ્લભના ઘરે પહોંચી જવાનું, દિવસ રાત ગમે ત્યારે એકવાર. મેં પછી શું કરવાનું? આપણને ખબર ન હોય એટલે આપણે આમ ઉતાવળિયા બહુ. એ કે આંખો બંધ કરીને વલ્લભ સેવા કરતા હોય એ દર્શન કરવાના, જ્યારે જી ભરતા હોય તો હાથ લડાડવાના. અને પછી બધા પુરોહિતો, પંડિતો, શાસ્ત્રીઓ છે, શાસ્ત્રાર્થ કરવા આવ્યો હોય ને તો વલ્લભ આપણને કહે કે તમે જળ ભરી દો. તો આ ટેલ મળીને વલ્લભના ઘરે ગયા તો માનસીમાં મેં કીધું ઓ બાપા, હું તો રાજી થઈ ગઈ. પછી મેં કીધું તો મને કે આપણે બધાય માટલા ભરી દેવાના અને બધાય માટે પાથરણા પાથરી દેવાના. એટલે શાસ્ત્રીઓ, પુરોહિતો એ બધા થોથા લઈને બેસે. આપણા વલ્લભને તો થોથાની જરૂર નહીં અને આપણા વલ્લભ બિરાજે. તો ગાયો છે ને એ ભાંભરતી બંધ થઈ જાય. ઈલા એ ઊંચા કાના કરીને સાંભળે, કારણ કે જેમ વેડો ગીતને એ સાંભળતી હતી ને ગાયો વનમાં ને, એમ અહીંયા વલ્લભના વચનામૃત શાસ્ત્રાર્થ થતા હોય ને તો ગાયો આમ કાન ઊંચા કરે. અને બછરા હોય ને એ દૂધ ન પીએ, ગાયની પાસે આવીને આમ બેસી જાય કે માં અમને કાંઈ ખબર પડે. મોર હોય ને કળાય ન કરે ને ટવકાય ન કરે, આવીને ત્યાં બિરાજે કે અમારા વલ્લભના વચનામૃત સંભળાય છે. કોયલ, મોર, પોપટ, ચકી આ બધાય પક્ષીઓ જાણે ઋષિમુનિઓ ને એમ શાંત થઈ જાય. અને બધાય શાસ્ત્રીઓ અને પુરોહિતો જે શાસ્ત્રાર્થ કરતા હોય વલ્લભ એક જ મિનિટમાં બધાને ચૂપ કરી દે. અને પછી બધાય રજા લે. એટલે વલ્લભ બધાને મંગળાનું દૂધ દૂનામાં આપણને કે આપી દો, એટલે આપણે બધાને આપીએ. પછી જોઈએ તો આપણે વલ્લભ કે તમે આવી જાઓ, તો આપણને ડાયરેક્ટ મોઢામાંથી અધરામૃત દૂધનું આપે. એટલે આપણને વલ્લભ વાણીનું દાન આપે. મેં કીધું તમે આમ ભાવ, આ વલ્લભ આ બધો વૈષ્ણવનો ભાવ. મેં કીધું તમને આવો ભાવ આવે મારા વાલા, અમને ક્યારે આવશે? એ કહેલા અમને કોઈક ભગવદીઓએ કીધું હોય, પણ તું મારું નામ ન દેતી પાછી સત્સંગમાં હોય. એ કે મેં તો હા નહીં દઉં. જો ભગવદીઓને આવી માનસી સિદ્ધ થાય, ભગવદીઓને આવું દેખાય, ભગવદીઓ રોજ અડેલ પહોંચે મારા વાલા, હું ને તમે. તો અડલની તો ઘણી બધી લીલા. વલ્લભને દંડવત કરી અને હવે ચરણાર્થ. વલ્લભ અડેલમાં બિરાજતા હતા. ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું ત્યારે ઠાકોરજીએ કહ્યું ચરણાદી પર્વત છે ચરણાટમાં, ત્યાં વામન ભગવાનના ચરણારવિંદ છે. એટલે હવે આપણા ઘરે હું નંદન રૂપે આવવાનો છું, એટલે આપ ચરણાટ પધારો. તો ફક્ત ગુસાઈજીના પ્રાગટ્ય સુધી જ રહ્યા, પછી પાછા અડેલ આવી ગયા. તો ગુસાઈજીનું પ્રાગટ્ય ચરણાટમાં, અને ત્યાંય બધા નંદને યશોદાને બધા આવ્યા. એ બધા કૂવામાંથી પ્રગટ થયા. આજની તારીખમાં એ બધા સ્ટેચ્યુ ત્યાં છે જ. અને અમે તો 20-25 વર્ષ પહેલાં ગયા ત્યારે એ મુખિયાજી કહેતા હતા આજની તારીખમાં તમને રાતના કોકવાર એવા અવાજ સંભળાય. તો હમણાં જ મેં વિઠ્ઠલનાથજીના પ્રાગટ્ય વખતે બધી લીલા કીધી હતી કે ઓલા બ્રાહ્મણને નદીમાંથી ગંગાજીમાંથી મળ્યું. અને ગુસાઈજીના પ્રાગટ્ય વખતે એ વલ્લભને ત્યાં વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પધરાવા આવ્યા ત્યારે વલ્લભે કહ્યું સેવ્ય અને સેવક સાથે આવ્યા. તો આ વિઠ્ઠલનાથજી આવ્યા એટલે આ લાલનનું નામ પણ વિઠ્ઠલ. તો ગુસાઈજીનું નામ શું પાડ્યું? વિઠ્ઠલનાથજી. એ બેઠકજી ચરણાટમાં બિરાજે છે. અને આખા ભારતમાં એક જ બેઠકજી અક્કાજીના છે. એ ચરણાટમાં તમે જે દર્શન કરો ને એમાં જમણી બાજુ ખૂણામાં છે, તો ત્યાંય દર્શન કરવા. એટલા રળિયામણા અડેલને ચરણાટ છે. અડેલમાં તો ગંગાજી બિરાજે છે. અમે લોકો તો ત્યાં ગયા હતા ને સ્નાને કરી આવ્યા હતા, આનંદ કર્યો હતો. અને આપણે ગયા ત્યારે અન્નકૂટ હતો, તમને ખબર છે ને.
જે પધાર્યા હતા કાશીથી ને એના માથે બિરાજે શ્યામ મનોહર બાબા માથે. હવે કે તમે નસીબદાર છે, તેલ કરો બધા અન્નકૂટની. હવે મેં તો ઓલા બીપી ત્યારે બહુ રહેતું હતું એટલે નાસ્તો કરી લીધો તો 8 વાગે હતું ઘરનું જ બધું. એટલે હું ઊભી ન થઈ, એટલે હું જરાક આમ ઢીલી થઈ ગઈ. બેન કેમ જાઓ, અપરસ કરો. મેં તો જે મારો અધિકાર નથી, એ કે અહીંયા આવે બધાયનો અધિકાર. મેં તો જે મને બીપી બહુ રહે ને તો મારે બીપીની ગોળી 6 વાગે લેવાનું, એટલે મેં થોડોક નાસ્તો કરી લીધો. જડ હતું આમ છાંટીને કે જાઓ, બધું થઈ ગયું, અપરસ કરીને સેવામાં જાઓ. તો અન્નકૂટની બધી ટેલ અમને મળી હતી, બધી જ. તો આવા અડલને ચરણાટના બેઠકજી, તો આ બધામાં જુઓ, બેઠકજીમાં તમે જ્યાં જાઓ ને ત્યાં તમે ભાવ લઈને ગયા હો ને તો કંઈક ને કંઈક અનુભૂતિ તો થાય ને થાય. અમે ચરણાટ ગયા, હવે ત્યાં નંદ ઉત્સવ કર્યો ને પલના, કારણ કે ગુસાઈજીનું પ્રાગટ્ય હતું એટલે બધા કે હાલો નંદ ઉત્સવ. એટલે ઓલું 12:30 થયા એટલે બધા દોડ બહાર નીકળી ગયા ને હું બેઠી રહી. એટલે મુખિયાજી કે બેન ઠાકોરજીને બધું હાલો ને પધરાવા. તો જો અનુભૂતિ કરાવે ને. અડેલમાં એવું થયું, પેલું અન્નકૂટમાં આટલું મોટું માટલું ભરીને મૂકવાનું હોય એટલે બધા ઓલું પધરાવતા હતા. એટલે જે કે તમારાથી ઉચકાશે, મેં તો મને માથે ચડાવી દો. તો માથે એ માટલું મૂકી દીધું. જે આવ્યા અને જારેજી મેં એ માટલું પધરાવ્યું જારેજી રૂપે. તો દરેક બેઠકમાં વલ્લભ તમારા ઉપર કાંઈક ને કાંઈક કૃપા કરે જ. આપણે આ વખતે આંડિયોર ગયા હતા, ખબર છે? પછી પાછળ આપણે બધા સત્સંગ કર્યો કલાક, કારણ કે દર્શન ખોલવાના વાર હતી. મુખિયાજી કીધું કલાક 1.25 કલાક થશે. પછી મુખિયાની આટલો બધો પ્રસાદ લઈને આવ્યા કે મુખિયાજી કહે છે સત્સંગ કર્યા પછી કણકો લીધા વિના ન જવાય. કણકો લઈને હાથ ખાસા કર્યા અને જારીજીને જલ લીધું, ત્યાં દર્શન ખોલી ગયા. તો દરેક બેઠકમાં વલ્લભ પણ મેં હમણાં જ કીધું, મોઢું ડાચું, મોઢું અને મુખારવિંદ. ડાચું એટલે ગમે નિંદા જ કરવી, મોઢું એટલે સારું ખોટું બોલવું, ને મુખારવિંદ એટલે ઠાકોરજીનો પ્રસાદ લઈ સારું ભગવત નામ લેવા સિવાય કાંઈ કરવાનું નહીં. ટાંટિયા પગ ને ચરણ. ટાંટિયા લોકોના ખરાબ ઓલા કામ માટે જ કામ આવે. પગ એટલે સારા ખોટા બધાય માટે, અને ચરણ એટલે ઠાકોરજીની સેવામાં જ દોડાદોડી કરવાનું હોય. તો મારા વાલા, આ બધી બેઠકનું ટૂંકમાં વિવરણ આ બધા વૈષ્ણવો ગયા છે, જે વલ્લભે કરાવ્યું એ મેં કર્યું. આનંદ આવે તો મારી સુધી લેજો મારા વાલા, કારણ કે હવે કાંઈ બીજી વાર આ તબિયતને આ ઉંમરે જવાય એવું કાંઈ લાગતું નથી. સિવાય જેને વિઠ્ઠલનાથ વિચારે રે અને ચારે પદાર્થ ચારે રે. અઠવાડિયાથી તો એવું જલાઈ જવાય છે કે સ્પ્રે કરીને બેસીએ ગોળી લઈને, પણ આ તો ક્યારે મટાડી દે ને ક્યારે લઈ જાય કાંઈ ખબર પડે નહીં. તો મન તો એમ કહે છે કે અડેલ ચરણા જવાનું તો બહુ મન થાય, વલ્લભ બોલાવે તો થાય. આજે સત્સંગના વિરામ આપીએ, કારણ કે આજે લૌકિક લીલામાં થોડું કામ હતું. બોલો વલ્લભાતી શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य सूर्य कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયીન ચરણ કેરો ભરોસો દ્રઢયીન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢયીન ચરણ केरो साधन और नहीं कली में क्या सोय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢયીન ચરણ દ્રઢયીન ચરણ દ્રઢયીન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.